તો દીકરી આવી એટલે દીકરી બિચારી જુએ કે મારા બાપા હમણાં પૂછશે, બેટા ક્યારે આવી, તાર સાસરે કેવું છે, બધું બરાબર છે ને, તારી માં નથી તો તને અહીંયા ઓછું ન આવે, તાર ફઈ છે. દીકરી સામું જોવે પણ ગોવિંદદાસ તો શેમાં હોય, શ્રીજી બાવાના કેવા સુંદર આજે શ્રૃંગાર, આજે ચીબુકમાં તો મારા વાલા એટલા સુંદર લાગતા હતા, આજે અલકાવલી ગુસાઈજી એટલી સરસ ધરાવી હતી અને કેશ બાંધેલા હતા, વાંકે અંબોડી શ્રીનાથજી ઇને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિની, શોભા તણો નહીં પાર. ગોવિંદ સ્વામી આની અંદર એવા તન્મય પ્રભુના સ્વરૂપમાં, પ્રભુની લીલામાં, પ્રભુના શ્રૃંગારમાં, પ્રભુના સાનિધ્યમાં કે દીકરી આવી છે પણ દીકરી તરફ ધ્યાન ગયું નહીં. સંસારમાં રહેવા છતાંય શ્યામની જ પાસે એમનું ચિત્ત રહેતું હતું. તો કાનબાઈએ બે દી જોયું કે દીકરી બિચારી આવી છે, ક્યારની એના બાપા હામું જોવે છે પણ આ તો ગોવિંદો તો એની હામું જોતો નથી. તો દીકરી અંદર સ્નાન કરતી હતી ત્યારે ગોવિંદ સ્વામીને કહ્યું, કાનબાઈ અહીંયા ગોવિંદા, તારી દીકરી આવી છે, પૂછ તો ખરો કેવું છે, શું છે, સાસરે કેવું છે. ગોવિંદ સ્વામી કહે, બેન મન ન હોય 10-20, એક જ મન હતું જે મારું શ્રીજી બાવા પાસે જ, હવે મારી દીકરીને મને કાંઈ રસ નથી. એમ કરીને તો બહાર નીકળી ગયા, પાછા ગુસાઈજી પાસે વયા ગયા. હવે અઠવાડિયું થયું એટલે દીકરીને તો પાછું તેડવા આવ્યા હતા, એટલે પહેલાં તો ગાડા હતા ને એટલે ગાડામાં બેસવાની તૈયારી કરતી હતી. ત્યારે કાનબાઈએ કીધું કે તું વહુજીને મળી આવી, રાજાને મળી આવી બેટીજીને. તો દોડતી ગઈ તો રૂક્ષ્મણી વહુજીએ કીધું કે ગોવિંદ સ્વામી, એટલે એની આંખમાં પાણી આવી ગયા કે બાપા તો મને ઓળખતાય નથી. એ કે એવું ન હોય, અમે છીએ ને. તો વહુજીએ સાડી ને બ્લાઉઝ ને ચણિયો ને બધું આપ્યું, લઈ આવી, ફઈને બતાવ્યું અને ગાડામાં બેઠી. ગોવિંદ સ્વામી આવ્યા. એ કે કાનબાઈ કે વહુજી તો બહુ રાખ્યું દીકરીને. એ કે શું 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 રાખ્યું? એ કે ચણિયા ને ચોળી, ગુરુદ્રવ્ય ગુરુનું લીધું. એ કે અને દોયડા ગાડાની પાછળ ઊભી રહે લઈ આવ્યા પાછું. દીકરી કે એ બાને મને સમજણ પડી કે ગુરુદ્રવ્ય અને દેવદ્રવ્યને સ્પર્શ કરાય નહીં, પાછું લઈ આવ્યા. પણ દીકરી રાજી થઈ કે મને બોલાવી એટલે હું રાજી થઈ કે હું પિયર પહેલી વાર આવી હતી તો મારા બાપાએ મને આ બાને તો બોલાવી. તો આ બધા પ્રસંગો આપણને શું કહે છે કે સંસારમાં રહીએ, છોડવાનું વલ્લભે કહ્યું જ નથી, વાળવાનું કહ્યું છે. તમને બહુ વસ્ત્ર સારા પહેરવા ગમે તો ઠાકોરજી માટે સુંદર લાવો ને તમે પહેરો. હવે મારા જેવાને બધી જમવાનો શોખ, મને બહુ જ, મને જેવું તેવું ભાવે નહીં, મને વેરાયટી જ ભાવે. તો ઠાકોરજીને ભોગ ધરાવો અને લ્યો. વલ્લભ કહે છે કે કશું જ છોડો નહીં. બધા આચાર્ય એવું કહે છે આ છોડીને આવો, આમ કરીને આવો. વલ્લભ કહે છે જેવો છે તેવો તું મારો. બધા આચાર્ય એમ કહે છે સારા એ મારા, મારો વલ્લભ એમ કહે છે મારો એ સારો. આ પુષ્ટિ માર્ગ. તો એક નાની વાત, ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પૂર્ણશંકર કરીને સંત રહેતા હતા. હવે એને કાંઈ હોય એટલે એટલું જ બોલે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. કોઈ રસ્તામાં મળે કે મધુકરી કરી આવ્યા તો હા ના નો કે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. આપણામાં રામને સ્થાન આપ્યું છે. આપણે રામનવમી કરીએ છીએ અને રામના કીર્તનો પણ રામનવમીમાં આપણે ગાઈએ છીએ. પછી રામના કરખા પણ આપણે ગાઈએ છીએ. તો કોઈ એમ પૂછે કે બાપા
આ તમારા પગમાં કાંટો વાગ્યો ને લોહી નીકળે છે, લાવો સરખું કરી દઉં. રામ લક્ષ્મણ જાનકી જય બોલ. બીજો શબ્દ જાણે એને ઓલું નાનું છોકરું બોલતા શીખે ને તો પેલું એને બા જ આવડે. એટલે કોઈ આવે ને તોય બા 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 કરે, કાકા બોલાવે તોય બા, ને દાદા બોલાવે તોય બા. પેલો અક્ષર કયું શીખી જાય? બા. તો આમને એક જ વસ્તુ આવડતી હતી, કાંઈ પણ કોઈ પૂછે, બોલાવે, કાંઈ સમજાવે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. હવે એટલી બધી આસક્તિ એમને રામ લક્ષ્મણ જાનકીમાં કે રામ ભગવાનને પણ એવું થાય કે આ શ્વાસ લેવાનું ભૂલી જશે પણ મારું નામ લેવાનું નહીં ભૂલે. હવે એકવાર જંગલના રસ્તે જતા હતા, કાંઈ પણ કારણ વિના. એને એમ થયું કે અહીંયા બધા મને પૂછપૂછ કરે છે, બાપા મધુકરી કરી, બાપા તમારા પગમાં કાંટો વાગ્યો, બાપા તમે આ બાજુ હાલો, અહીંયા ખાડો છે. તો એટલું મારે લૌકિક સાંભળવું પડે છે. તો કે લાવ થોડી વાર જંગલમાં જઈને બેઠા બેઠા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે, રામ લક્ષ્મણ જાનકી. તો એક સરસ વૃક્ષ હતું મજાનું, એટલું ઘેઘોર વર્ષો જૂનું હશે, પણ આમ જંગલ જેવું હતું. એટલે આપણા જેવા માણસો જાય તો બીક લાગે કે વાઘ, વરુ કે સિંહ કે દીપડા કે આવી જશે તો ઓચિંતાનું ખાઈ જશે. અને તો કોના ઉપર વિશ્વાસ હતો? રામ લક્ષ્મણ જાનકી જય બોલો, દ્રઢ વિશ્વાસ. આપણે બધા હલી બહુ જઈએ છીએ. આપણને કોઈ કાંઈ કહે ને કે આમ, તો આપણને અરર આપણી યાર આવું થશે તો. હમણાં જ એક બેન મારા ઘરે અઠવાડિયા પહેલાં આવીને ગયા, એમને આ બધું દુખતું હતું. એટલે ગાયનેક ડૉક્ટર એને કહ્યું કે બધું તમે ચેક કરાવો. તો મારા ઘરે આવીને રોવા માંડ્યા. પછી મને એનું કેન્સર છે, તો પછી મારો છોકરો નાનો છે અને હું પ્રેગ્નન્ટ છું ને મને આમ થશે ને, અને એ રડે અને મારું મન આમ પેલું થઈ ગયું. આમને મેં કીધું તમે અંદર જાઓ, એ બેનને મારું પર્સનલ કામ છે. એટલે બીજું બધું તો નથી કે તે બે મારા આ બેઠા છે ભાઈઓ એટલે. પણ પછી એકદમ વિવળ થઈ ગયા અને 2 વર્ષનો દીકરો ને પાછા પ્રેગ્નન્ટ હતા. તો એટલું રડે એટલું રડે. પછી મને કહે કે કાંઈક એવો મંત્ર છે ઈલાબેન? મેં એ કે કયો? મેં શ્રી કૃષ્ણ શરણમમાં સતત બોલો, સતત બોલો. પછી એના વરનો ફોન આવ્યો, એ કે હું આવું છું તને તેડવા. એ કે એટલે એના વર આવ્યા, મર્સિડીઝ ગાડી, કરોડોપતિ હતા. એટલે એના વરે બહારથી હોન માર્યો. એટલે મને કહે હું જાઉં, મારા મિસ્ટર તેડવા આવ્યા છે. મેં કીધું બોલાવો અંદર. પછી આવ્યા. એટલે આવીને એ થોડા ઢીલા થઈ ગયા. તે ઈલાબેનને બધી વાત કરી કે આપણે કયા તબક્કામાંથી પસાર. મેં કીધું કયો તબક્કો? શેની વાત, શું છે? એ કંઈ તબક્કો નથી. મેં કીધું એ તો ઘણીવાર આપણને મસ્ક્યુલર પેન હોય, આ હોય, તમે ગભરાઈ ગયા છો એટલે તમને એવું લાગે છે કે મને કેન્સર હશે, મને આમ હશે. અને એમાં તમને ગાયને કેવું કીધું કે મેમોગ્રાફી કરાવો એટલે તમે વધુ. મેં કીધું તમે અને એ છોકરીએ પ્રેગ્નન્ટ હતી તોય ઠાકોરજી પુશ કરાવ્યા હતા. એનો દીકરો 2 વર્ષનો. મને કે મારે કરાવવા જ છે, કરાવ્યા. તો એને ડિલિવરી આવી તો એને ઠાકોરજી મારા ઘરે હતા. હવે પાછી પ્રેગ્નન્ટ હતી. તો મને કે હવે શું કરવું? મેં કશું જ નહીં, તને કશું છે જ નહીં. પછી કે મેં કીધું જે કરવાનું કીધું એ કરાય આવો. પછી એનું વર થોડા ઢીલા થઈ ગયા. ઈલા આંટી પછી આને કાંઈ હશે તો મારો આ નીવ, એના છોકરાનું નામ નીવ હતું. આ નીવ હજી નાનો છે અને પાછી આમ તેમ. મેં કીધું જો આપણા ઠાકોરજી આપણા ઘરે બિરાજતા આપણું અહિત ના કરે, ના કરે, ના કરે. અને હોય તો એવું, મેં તો હશે તો એ મટાડી દેશે. એનામાં સામર્થ્ય છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. પછી કે અમારે અત્યારે મેમોગ્રાફી. મેં તો જાઓ કરાવી આવો. પરમ દિવસે 3 જણા આવ્યા અને એવા હરખાઈને રાજી થાય. એ કે મસ્ક્યુલર પેન હતું, બીજું કાંઈ નહોતું. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે.
તો જેની રક્ષા ઠાકોરજી કરતા હોય એને પણ આપણે એક મહામંત્ર એક જ છે, શ્રી કૃષ્ણ શરણમમાં. જે કહેતા હતા ને એ કે અમારા બંગલે ઘણાય આવે, જે એક મોટો મંત્ર એવો આપી દો ને કે અમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એ કે આપણે એને કહીએ ને કે શ્રી કૃષ્ણ શરણમાં, ઓય એ તો અમે કરીએ છીએ, પણ એ જ મૂળ છે. તમે ઓય કરો છો એટલે એનું મહત્ત્વ તમને નથી ખબર, એનું મહાત્મા નથી જાણતા તમે. આ તમારું બાયપાસ કરાવ્યું બરાબર છે. હવે ડૉક્ટરે તો મને ના આકાશને તો કહી દીધું હતું કે ભાઈ જો કેસ ખોટો છે, અમે પ્રયત્ન કરીએ છીએ. બહાર બેઠા સવારના તમને 4:30-5 લઈ ગયા હતા. બહાર બેઠા હું ને આકાશ સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા. 10 વાગે ડૉક્ટર આવીને થાબડું, સાયન્સ હારી ગયું ને તમારા ઠાકોરજી જીતી ગયા, અને જીતી જ જાય છે. પછી હવે એવા રાજી થતાં ઈલાંટી એ કે ખાલી મસ્ક્યુલર પેન હતું. મેં કીધું મારા વાલા, આપણા ઠાકોરજી આપણું અહીં ના કરે તો મારો કહેવા ના છે. તો આમને એટલો વિશ્વાસ હતો તો જંગલમાં તો ઓલા ઝાડ નીચે બેઠા અને ચારે બાજુ વાઘનો અવાજ સંભળાય ને વરુ ને સિંહના ને દીપડાના, પણ એને એક અવાજ નહોતો સંભળાતો. જેવા બધા અવાજ કરે એટલે બેઠા બોલે, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી. એને રામ લક્ષ્મણના દર્શન થાય ને જાનકી નાય થાય ને હનુમાનજી નાય થાય. હવે બોલતા એમને તો ઊંઘ આવી ગઈ. ઓલા કાંઈક ફળ ઉપરથી પડ્યું, ખાસા કરી અને ધરાવ્યું, રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી, ને 2 ફાડા કરીને પોતે લઈ લીધું. હવે આખા રસ્તે ચાલીને આવ્યા હતા, ઉઘાડા જ પગથી કાંઈ પહેરતા નહોતા, અને રાત આખી બોલ કરતા હતા, નામ સ્મરણ. અહીંયા આવ્યા તો ઊંઘ આવવા માંડી, તો બેઠા ક્યારે સૂઈ ગયા એ ખબર ન પડી. હવે સિંહ આવ્યો. હવે સિંહને તો સુગંધ માણસની આવે એટલે તો આમ રાજી થઈ જાય કે આજ તો આપણો મેળ પડી ગયો. હવે અઠવાડિયું તો ઉપર એક મોટો વાંદરો હતો, એ સિંહ કરતાંય મોટો. હવે એણે જેવી સિંહે ત્રાડ નાખી ને તો વાંદરો એવો કૂદાકૂદ કરે કે એના કૂદાકૂદથી બીજા 10 વાંદરા આવ્યા અને એ બધા આવ્યા અને સિંહને ફાડી ખાધો. વાંદરાઓ ક્યાંય સાંભળ્યું છે તમે સિંહને? મેં તો નહીં. તો સિંહને ફાડી ખાધો. એટલે મારી ન નાખ્યો, પણ એને ઓલા નખોડિયા ભરાવ્યા કે તું આની પાસે જાતો ને. આ બધું થયું ત્યાં સુધી પૂર્ણાનંદને કાંઈ ખબર ન પડી. એ તો શ્વાસવાય જ્યારે આમ સૂતા હતા બસ એના અંતરમાં, જેવી રીતે ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રમાં પ્રતિજ્ઞા લીધી કે કાલે એક પાંડવ નહીં હોય, કે કર્ણએ લીધી, તો બધાય ચિંતામાં પડી ગયા હતા. કોઈને ઊંઘ નહોતી આવતી, યુધિષ્ઠિરને, સહદેવને, નકુળને, ભીમને. તો ઠાકોરજી આવ્યા દ્વારકાધીશ છાવણીમાં. એ કે અર્જુન ક્યાં? ઠાકોરજીને વાલો બહુ હતો અર્જુન. એ કે એની છાવણીમાં હશે. એ કે તમે અહીંયા હારે છો ત્યારે, અને આકા અર્જુન નથી. એ કે હાલો એની છાવણીમાં જઈએ. એવું કીધું છે કે 1 પાંડવ કાલે ઓછો થશે, પણ એ તો કર્ણ ઓછો થયો. આ તો 5 અખંડ રહ્યા. તો પછી ઠાકોરજી દ્વારકાધીશે કહ્યું હાલો યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુળ. ત્યાં ગયા તો અર્જુન તો એકદમ મસ્ત સૂતો હતો ને એના શ્વાસમાંથી, એના વાળમાંથી એના અવાજ આવતો હતો, દ્વારકાધીશ, દ્વારકાધીશ, દ્વારકાધીશ. ઠાકોરજીએ જગાવ્યો, એ ઊભો થા, તને ઊંઘ આવે, શરમ નથી આવતી? એ કે કેમ? રાત્રે તો ઊંઘ જ આવે ને, દિવસે ક્યાં સૂતો? દિવસે લડ્યો થાકી ગયો એટલે રાતને હોતો છું. એ કે આ પ્રતિજ્ઞા લીધી જ કે કાલે એક પાંડવ નહીં હોય, આ બધાય જાગે ને તું હોતો જ. એટલો સરસ જવાબ આપ્યો અર્જુને. જેણે જાગવું જોઈએ તમે જાગો છો, પછી મારે જાગવાની જરૂર નથી. દ્વારકાધીશ જાગે, એણે એના સેવકે જાગવાની જરૂર નથી. તો અહીંયા પૂર્ણાનંદ તો રામ લક્ષ્મણ જાનકીને જય બોલો હનુમાન. સિંહને ઓલા નખોરિયા ભર્યા એટલે એવો ઊભી પૂંછડીએ ભાગ્યો.
બધા વાંદરા ગયા ને ઓલો મોટો વાંદરો હતો ને એ ઝાડ ઉપર બેઠો રહ્યો. અને જ્યાં સુધી આ પૂર્ણાનંદ ઊંઘમાં હતા પણ બોલતા હતા શું, રામ લક્ષ્મણ જાનકી બસ. અને જાગ્યા ને જોયું તો ઓલો વાંદરો મોટો બેઠો હતો. તો એમાં એને હનુમાનજીના દર્શન થયા. એ કે આ તો સાક્ષાત હનુમાનજી. તો ત્યાં જ એમણે પોતાનું રહેવાની કુટિયા બનાવી દીધી કે હવે મારે ગામમાં જવું નથી. હવે આ ફળ છે, આ એક ઝાડ છે, બીજા આવા ઘણાય છે, આ ઝરણા વહે છે, ત્યાંથી મને જળ મળી જશે, હવે મારે ક્યાંય જવું નથી. અને ત્યાં એમણે કુટિયા બનાવી. હવે પહેલાંના સંતો આવા મઠના આશ્રમ અત્યારના છે એવા નહોતા બનાવતા. અંદર તમે જુઓ તો આમ બધું હોય, જવા દો ને, કંઈ આપણે કહેવું નથી. ત્યાં તો એણે કુટિયા બનાવી દીધી, ઘાસ ઓલું કોરું નાખી દીધું અને ઝાડના ઓલા સળીકડા નાખી દીધા અને કુટિયા બનાવીને સતત રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે. હવે સાંજ પડે એટલે ઓલા જે મોટી મોટી ડાળો હતી ને એને એણે પાંદડાની ઓલી બાંધી અને ઝૂમ ઝૂમ અવાજ આવે ને એવું રાત પડે, સાંજ પડે એટલે એ બોલે, ઓલું આમ જમ અવાજ આવે ને રામ લક્ષ્મણ જાનકી જે બોલો હનુમાન કે. તો ત્યાંથી ઓલો સિપાઈ નીકળો. એ કે આવા અવાજ કેમ કરસ, બંધ કર. પણ આ તો એનામાં મસ્ત હતા. તું કોણ બોલસ ને શું બોલસ ને કાંઈ, રામ લક્ષ્મણ જાનકી જય બોલ. સિપાઈ નીચે ઉતરો, આમ બંદૂક ખોલીને કે આ સગી નહીં થાય. બંદૂક અડાડે છે તો એ પૂર્ણાનંદને એ ખબર નથી કે મને બંદૂક અડાડી. એ એનામાં જ મસ્ત. એ કે આ અવાજ બંધ કર, મને નથી ગમતો, મને આ અવાજની બીક લાગે છે, મને ગભરામણ થાય છે, એ અવાજ બંધ કર. પણ આને ક્યાં ભાન હતું. જેવો બંદૂક ફોડવા ગયો તો ઓલા વાંદરો આવીને બંદૂકે લઈ લીધી અને પાડ દીધો પેલાને. વળી એને હનુમાનજીના દર્શન થયા. જીવા ત્યાં સુધી એ કુટિયા માર્યા અને કુટિયાને પછી હનુમાનજીનું સ્થાનક એવું બનાવી દીધું કે આજે પણ ત્યાં હનુમાનજીનું મંદિર છે. પણ કોઈ લેવા દેવા નહીં, કશું જ નહીં, કોઈ ભેટ નહીં. ત્યાં હનુમાનજી પ્રસન્નતાથી બિરાજે, જે આવે એ ફળ પડ્યા હોય એ ધરાવે, બાકી કશું જ નહીં. તો આવા સંતોને કેવો વિશ્વાસ હોય છે જે મને ને તમને નથી હોતો. આપણે હલી જઈએ છીએ કાંઈક થાય એટલે હવે આમ થશે તો હવે આમ. આપણે બધા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોવા છતાંય આપણે આપણી ચિંતા કરીએ. ઠાકોરજી કે 2 હાથવાળો છો, તારે કરવી હોય તો 2 હાથથી કર, હું તો 1000 હાથે તારી રક્ષા કરવા બેઠો છું. તારે તારી ચિંતા કરવાની જરાય જરૂર નથી. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે. ચિંતા આપણા કરવાથી ને કશું થવાનું નથી. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં.